રણદેવીમાં એક અનોખો સંયોગ જોવા મળ્યો। હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે કપિરાજ અહીં પહોંચ્યા હતા। ખાપરવાડા ગામે હનુમાનજી મંદિર ખાતે હનુમાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર હતી। કળશ સ્થાપના કરવામાં આવનાર હતી। ધ્વજારોહણમાં શિખર ઉપર કપિરાજ પહોંચ્યા હતા। રાજન રાજપૂત આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો શું વધુ વિગતો? जी बिल्कुल अंकित, समग्र जे घटना कैद थी है मोबाइल का कैमरा अंदर जे अंगे जो आपने बात करूँ तो नवसारी जिल्लाना खापरवाड़ा गामनी आ घटना है। गणदेवी तालुकाનું खापरवाड़ा गाम है, જ્યાં હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। ત્યાં અચાનક જ કપિરાજ પહોંચ્યા હતા અને સમગ્ર મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ હતી, જેમાં મૂર્તિનું પૂજન હોય કે પછી શિખર ઉપર ધ્વજાવરોહણ હોય કે કળશની સ્થાપના હોય, તમામ વિધિની અંદર હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ કહી શકાય કે સ્વયં હનુમાનજી મહારાજ આવ્યા હોય તેવો ભક્તોની અંદર માહોલ બન્યો હતો। કારણ કે સ્વયં કપિરાજ અચાનક આ સમગ્ર ધાર્મિક વિધિની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને કપિરાજે સમગ્ર ધાર્મિક વિધિ જાણે પોતે જ કરી રહ્યા હોય તે રીતે વિડીયોમાં કેદ દ્રશ્યો થયા છે। ત્યારે કપિરાજ જે છે એ હનુમાનજીની મૂર્તિ પાસે બેસીને ફળ આરોગતા હોય, પ્રસાદ આરોગતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અને જ્યારે કળશની સ્થાપના થઈ રહી હતી ત્યારે પણ હનુમાનજી નો એક પ્રતીક કહી શકાય એવા કપિરાજ સ્વયં પોતે શિખર ઉપર પહોંચ્યા હતા અને ધ્વજારોહણ જ્યારે થઈ રહ્યું હતું મંદિરનું ત્યારે પણ કપિરાજ શિખર ઉપર જોવા મળ્યા હતા। આભાર સમગ્ર માહિતી આપવા માટે।